હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે તમારી યુનિવર્સિટીની એક્ઝામની તારીખ બહાર પડી ગઈ છે, બરાબર? એની અંદર અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એમ બંને સેમ 1ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણા જે શોર્ટ્સ વિડીયોને આની અંદર મૂક્યું હતું કે સેમ 1ની તારીખ એના વિશે ગયા વર્ષનું હતું, પણ હવે જે છે તમારી છે તારીખ, બરાબર? એ તારીખ તમારી જાહેર થઈ ગઈ છે, તો એ તારીખ ઉપર આપણે જોઈશું. તો જે વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ. ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી પીજીમાં સેમ 1ની પરીક્ષા 22મી જાન્યુઆરીથી શરૂ થશે, બરાબર? તો સેમ 1ની તમારી એક્ઝામ છે તે 22 જાન્યુઆરીથી શરૂ થશે. હવે આનો અત્યારે ટાઈમ ટેબલ બહાર નથી પડ્યો, પણ તમને તારીખ મળી ગઈ છે કે 22 જાન્યુઆરીથી તમારી પરીક્ષા ચાલુ થશે, બરાબર? તો તૈયારી શરૂ કરી દેજો. એની અંદર બીબીએ, બીસીએ કે માસ્ટર જે તમારે આવતું હોય, જે પણ ડિગ્રી આવતી હોય તમારી, એ બધાની સેમ 1ની પરીક્ષાની તારીખ 22 જાન્યુઆરીથી શરૂ થશે, બરાબર? અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય છે કે સાહેબ ઓલ્ડ ન્યૂઝ છે, ન્યૂ ન્યૂઝ છે, પણ એકવાર તમારે સમય જોઈ લેવો કે ક્યારે વિડીયો મૂકેલો છે, બરાબર? અમુક વિદ્યાર્થીઓને ખબર હોય છે અને અમુક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. પણ આ જે છે એ તમારી 22 જાન્યુઆરી 2026થી જ શરૂ થશે, બરાબર? ને ગુરુવારના દિવસથી તમારી આ પરીક્ષા શરૂ થઈ જશે, બરાબર? એનો ટાઈમ ટેબલ ગુજરાત યુનિવર્સિટી આપી દેશે, પણ આ તારીખ તમારે ધ્યાનમાં રાખવી, બરાબર? હવે આપણે આગળ જોઈએ. હવે આ નીચેના ટેક્સ્ટની અંદર જોઈએ તો એની અંદર કંઈ વધારે લખ્યું નથી. એવું જ લખ્યું છે કે જીકાસના ધાધ્યાને લીધે સતત બીજા વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષામાં ભારે વિલંબ થયો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી પીજીમાં સેમિસ્ટર 1ની પરીક્ષા આગામી 22 જાન્યુઆરી 2026થી શરૂ કરવાનો નિર્ણય છે. મોટાભાગે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂરી કરી દેવામાં આવતી હોય છે, જે આ વખતે અંદાજે 1.5-2 મહિના જેટલી મોડી શરૂ થશે. પરીક્ષાનું આયોજન કરવાનું હોવાથી દરેક કોલેજોએ પોતાનું બિલ્ડિંગ આયોજન કરી શકે તે માટે ખાલી રાખવા સૂચના આપવામાં આવી છે. અગાઉ 10 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ કરવાનો નિર્ણય હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો હતો. એટલે કે તમારી જે આ પરીક્ષા છે એ 10 ડિસેમ્બરથી જ શરૂ થઈ જાત, પણ આ જે છે કે જીકાસના લીધે તમારું એડમિશન ને બધું મોડું થયું, એના લીધે તમારો સિલેબસ પણ જલ્દી નહીં પત્યો હોય. તો એ બધાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીની આ એક્ઝામ મોડી રાખવામાં આવી છે. ગયા વર્ષે પણ જાન્યુઆરીના એન્ડમાં પરીક્ષા શરૂ થઈ હતી, ને આ વખતે પણ તમારે એવું જ છે, 22 જાન્યુઆરીથી જ શરૂ થાય છે. તો અગાઉ કાંઈ લખેલું છે નહીં, બરાબર? પણ તમારી જે પરીક્ષા છે તો કે એ 22 જાન્યુઆરીથી શરૂ થશે ને લગભગ 2-3 તારીખ સુધી ચાલશે, ને જે પ્રમાણેના તમારા પેપરો હશે એમાં વચ્ચે પાછી 26 જાન્યુઆરીની રજા આવશે, રવિવારની કે એવી રજા આવશે. એટલે એ રીતે તમારો ટાઈમ ટેબલ બહાર પડી જશે. પ્રેક્ટિકલના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલનું ટાઈમ ટેબલ અલગથી આવશે અને થિયરીનો આવશે, ને જેને થિયરીના જ વિષય હોય એને તો એકની અંદર જ બધું મળી જશે. ત્યારબાદ તમને જો એક્ઝામિનેશન શિડ્યુલ આવશે, એની અંદર તમને તમારું પરીક્ષાનો ટાઈમ ટેબલ હશે થિયરીની પરીક્ષાનો, બરાબર? પ્રેક્ટિકલના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલનો અલગથી આવશે. ત્યારબાદ છે કે સિટિંગ અરેન્જમેન્ટ. સિટિંગ અરેન્જમેન્ટની અંદર તમારા રોલ નંબર ને એ લખેલું હશે, એટલે તમને ખબર પડશે કે પરીક્ષામાં તમારો આ નંબર છે. અને ત્યારબાદ છેલ્લે બહાર પડશે કે તમારે કઈ જગ્યાએ સિટિંગ અરેન્જમેન્ટ એટલે એવી રીતે તમને મળી જશે, બરાબર? એની અંદર તમને પ્રોપર ખબર પડી જશે કે તમારે કઈ જગ્યાએ નંબર આવ્યો છે, અને ત્યારબાદ તો તમને કોલેજવાળા રિસિપ્ટ આપી જ દેશે. એટલે ચિંતા કરતા નહીં, તમને બધી વસ્તુ અહીંયાથી મળી રહેશે. જે પણ ન્યૂઝ આવશે તમારા એક્ઝામિનેશન શેડ્યુલ હોય, સિટિંગ અરેન્જમેન્ટ હોય કે જે પણ હોય કે બધું તમને અહીંયાથી મળી રહેશે, બરાબર?
તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.